તમે સાચી વાત કરી કે ઘણા ટાઈમથી આપણે જોઈ રહ્યા છીએ કે પૂરી ટેલિકોમ કંપની ફોકસમાંથી અને સરકાર તરફથી વોડાફોનને જે ઝટકો લાગ્યો છે અને સીએલએસએનો જે રિપોર્ટ આવ્યો હતો જેમાં જેમને ₹2.5 જે ટાર્ગેટ્સ આપ્યા ત્યારબાદ વોડાફોન આઈડિયામાં આપણને સારી એવી મોટી ખલબલી આપણને મશી જોવા મળી હતી ને પરંતુ હવે સિટી તરફથી એક પોઝિટિવ રિપોર્ટ આવતો જોવા મળ્યો છે જેમાં ખાસ કરીને વોડાફોન આઈડિયા માટે તેમને અહીંયા બાય રેટિંગ્સ આપ્યા છે લક્ષ્યાંકના ફ્રન્ટ પર નજર કરીએ પહેલાં તેમને ₹22 પ્રતિ શેર કર્યા હતા પરંતુ તેને હવે ઘટાડીને ₹17 પ્રતિ શેર કર્યા છે તેમનું માનવું છે કે 30,000 કરોડથી નેટવર્ક ઇક્વિપમેન્ટ ડીલથી ખાસ કરીને કંપનીના ઇન્વેસ્ટમેન્ટ પ્લાન જે છે તેના પર બહુ મોટી અસર નહીં પડે એ અનઅફેક્ટેડ રહી શકે છે સાથે તેમણે એ પણ જણાવ્યું છે કે કંપનીએ એજીઆર ઇસ્યુ મામલે પણ પોતે હાઇલાઇટ્સ કરી છે જેમાં તેમણે આ વાતને ક્લિયર કરી છે કે એજીઆર ઇસ્યુઝનો જે ઉકેલ શોધવા માટે તેઓ સરકાર સાથે સીધી રીતે તેઓ સંકળાયેલા છે એટલે આ ઇસ્યુઝને જલ્દી તેઓ સોર્ટ આઉટ કરશે સાથે તેમણે એ પણ જણાવ્યું છે કે વીઆઈની આગામી 7 થી 8 સપ્તાહમાં તેમને ખાસ બાકીનું જે કંપનીનું દેવું જે છે જે તેઓ ચૂકવી દેશે તેવું તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને કંપની જે છે તે 15 મહિનામાં વધુ એક નવા ટેરિફ વધવાની પણ અપેક્ષા રાખી રહ્યા છે એટલે એક પોઝિટિવ રિપોર્ટ સિટી તરફથી આવતો જોવા મળ્યો છે પરંતુ સામે મોતીલાલ ઓસવાલ તરફથી આપણને હોલ્ડ રેટિંગની સામે આપણને ન્યુટ્રલ રેટિંગ જોવા મળ્યા છે લક્ષ્યાંક અહીંયા તેમને ₹12 પ્રતિ શેર કર્યા છે તેમનું માનવું છે કે Q4 થી સબસ્ક્રાઇબરમાં વધુ ઘટાડો આવી શકે છે તેવું મેનેજમેન્ટની ક્યાંક ને ક્યાંક ધારણા છે સાથે તેમણે એ પણ વાત કરી છે કે કેપેક્સ રોલઆઉટ જે છે તે Q3 થી શરૂ થવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને આવનારા 8 થી 7 મહિનામાં 35,000 કરોડનું કંપનીનું જે દેવું જે છે તે કંપની ઘટાડવા માટે ફંડ એકત્ર કરવા માટે એક પ્રયત્ન કરી રહી છે અને આગામી વર્ષમાં 20% સુધીનો ટેરિફ વધવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે એટલે ચાંદની અહીંયા એક પોઝિટિવ રિપોર્ટ કહી શકાય કે વીઆઈ માટે આપણને આવતો જોવા મળી રહ્યો છે પરંતુ આપણે જોયા છે કે માર્કેટ ઓપનિંગ બાદ આજે આ કાઉન્ટરમાં આપણને સારું એવું દબાણ હવે જોવા મળી રહ્યું છે જી તૃપ્તિ